સેકન્ડ સ્ટાન્ડર્ડમાં પાર્થ ભાવેશભાઈ ખાનકી. ફાઇનલી ભાઈ હું ને મારા મામા ભાઈ ડોક્ટર હેમાંગ જોશીની સ્કૂટી લઈને નીકળી ગયા બરોડાની બજાર ઉપર. તો રામ રામ બધા સબસ્ક્રાઈબરને સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગની શરૂઆત સવારના 3:30 વાગ્યાથી કરી દીધી. હું 3 વાગે ઉઠી ગયો હતો કેમ કે આજે અમારે જવાનું છે વડોદરા સ્નેહ મિલનમાં. હું જયદીપ મામા કાકા અહીંથી જાય ભાઈ ગામમાંથી વિજય દાદાને મનોજ દાદાને લઈ એમ હાલ તો થઈ જાય સીધા વડોદરા બાજુ ને રિયો કન્ટિન્યુ મજા આવીએ. કાચ ઉપર જો કેવું પાણી થઈ ગયા બરાબર એટલે અંધારું જ છે જો કંઈ દેખાતું નથી. હાલો ગાડી ચાલુ કરી લે. પછી હવાના પોરમાં આવી ગયા સીધા પહેલા પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા. તો ફાઇનલી ભાઈ આપણે ચોટીલા પૂગી ગયા ને હવે સવારના પૂરમાં નાસ્તો કરી લઈએ ફટાફટ ગરમા ગરમ. ને આજે ને આપણે મંદિરે તો ઉપર નહીં જઈ શકીએ કેમ કે આપણે માં ભાઈ જવા મોડું થઈ જાય. અહીંથી દર્શન કરાવતો તો હાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ભાઈ આપણે અહીં આવી ગયા ને અંદર જઈને સીધા આપણે પ્રોગ્રામને અટેન્ડ કરી. તેમાં ટી શર્ટે બદલાવી લીધું દાદા બધાએ થોડા પેલા શર્ટ ટી શર્ટ બધા બદલાવી લીધા. હાલો તો જાય અંદર. ઘણા લોકો એવા હોય કે બાજુમાં ઓળખીતા ના હોય પણ પૂછવાની તસ્તી ના લે અથવા મનમાં એવું થાય કે એ મને પૂછે તો હું જવાબ આપું. એટલે બંને એકબીજા સામે જોઈ આગળ પાછળ જોઈને એકબીજા નંબર લઈ લે. અહીંયા આપણે સ્નેહ મિલનનો અર્થ જ આ છે કે એકબીજાને ઓળખતા. કારણ કે અને હું પોતે તો હોસ્પિટલમાં ભણ્યો તો મને એવું ઘણી વાર એવું થતું કે કોઈ આવીને તરત એવું પૂછે. હમણાં પણ જો કે થશે જ મને હજુ પણ એવો અનુભવ થાય છે કે ઓળખે છે ત્યારે હું કહું કે પપ્પા ઓળખતા. એટલે એના માટેનું ત્યાં સ્નેહ મિલન છે. અને આપ સૌ એકબીજાના સંપર્ક સૂત્રોની આપલે કરી એકબીજાના ત્યાં અવર જવર થોડી રાખો અને અહીંયા આપણે એકબીજાને કઈ રીતે મદદરૂપ પણ થઈ શકીએ એ બાબતની પણ આપણે સૌ સાથે મળીને ચિંતા કરીએ. અને બીજું આપણા માટે આજે તો એક કેમ્પનું આયોજન કર્યું છે પરંતુ હજુ પણ જેટલા પણ આપણા 70 વર્ષથી ઉપરના અહીંયા જેટલા પણ વડીલો હોય અમુક લોકો અહીં ના આવી શક્યા હોય તેઓને અમારા અટલ સાંસદ જનસેવા કેન્દ્ર ખાતે પણ હું આમંત્રણ આપું છું કે જેટલી પણ યોજનાઓનો લાભ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે નિર્ધાર કરવામાં આવ્યું અમારે કાલે જ અમારે આજે છે 5 વાગે પહોંચી અમારે 55 ને અમારે 49 અમારે 44 છે જિલ્લામાં 55 મારે 2 માં જવાનું જિલ્લાનું કાલે છે આજે નગરનું
બરોબર. બાકી હું અહીંયા છું એની ટાઈમ મારું કામ છે ને હા મોદીનું છે. પોઝિશન અને ગીતા ટેન્ટિંગ પોઝિશનમાં પણ ગ્રેડ બી મેળવેલો છે. સેકન્ડ સ્ટાન્ડર્ડમાં પાર્થ ભાવેશભાઈ ખાનકી અને કાર્તિક શાંતિલાલ જોશી. પાર્થ ભાવેશભાઈ ખાનકીએ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે ઇંગ્લિશ સબ્જેક્ટ ઓલિમ્પિયાડ. કાર્તિક શાંતિલાલ જોશી ગ્રેડ A સેકન્ડ સ્ટાન્ડર્ડ અને વિવાન પ્રતિકભાઈ જોશી વિવાન ગ્રેડ B સેકન્ડ. The third standard ધીરવા જાનકી અને વિવાન અમિત મોડા. ધીરવા જાનકી બ્રાઇટ સ્કૂલ વડોદરામાં છે અને તેમણે પણ ઇન્ટરનેશનલ મેથ્સ ઓલિમ્પિયાડમાં સારી એવી પાર્ટિસિપેશન કરેલું છે. વિવાન મોડા થર્ડ સ્ટાન્ડર્ડ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલું છે. તાળીઓ થઈ જાય. તો ભાઈ હું તો પાછો ને બરાબર આવી ગયો, કેમ કે અંદર હું ફૂવાની ટ્રાય કરી હતી એકાદી વાર, પણ બેગ ફોન આવી ગયો ને મને અંદર ઉડી ગઈ ને પહેલાં જોયું કે મોબાઈલમાં બેટરી નથી. ભલે હું 2 મોબાઈલ લઈને આવ્યો પણ એ ભાઈ ડેટા ટ્રાન્સફર કરવામાં વાંધો આવે ને પેલો મેઇન મોબાઈલ તમારો આ જ છે. ફાઇનલી ભાઈ હું ને મારા મામા ભાઈ ડૉક્ટર હેમાંગ જોશીની સ્કૂટી લઈને નીકળી ગયા બરોડાની બજાર ઉપર ને એના ઘરે જઈને પહેલાં આપણે સ્કૂટી મૂકી આવી. હાલો કન્ટિન્યુ. પછી આવી ગયા હેમાંગભાઈ જોશીના ઘરે. પછી દર વખતે ને ભાઈ મારો આ વખતે પણ ડેકીમાં બેસવાનો વારો આવી ગયો. ભાઈ સૌથી કમ્ફર્ટેબલ વસ્તુ તો આપણે ડેકી જ છે. નિરાતે આરામથી સૂતા જાવ, કાંઈ ઉપાધિ જ નહીં. વળી પાછો આપણે જ્યાં સવારે નાસ્તો કર્યા હતા ત્યાં જ પાછા આવી ગયા ઉમિયાજીમાં નાસ્તો કરવા. હાલના હાલ મેં નાસ્તા ભેગી થોડી ઘણી ચોકલેટે લઈ લીધી એટલે ખાવા થાય રસ્તામાં. તો વાગી ગયા રાતના 10:30 થઈ ગયો. એટલે જામનગર જ ગયા. જામનગરથી ભાઈ સંભાળી જવાના એટલે લગભગ 11-11:30 જેવું થઈ જાય તો યાલો કન્ટિન્યુ કરાય. ચા પાણી પી લે બ્રેક લીધી તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને. બીજે દી સવારના વાગી જાય 11 અને કાલે તમને ખબર હોય તો જો મેં ક્લિપ મૂકી દીધી છે. મેં કાલે જામનગરથી ને પછી વ્લોગે નથી ઉતાર્યો કેમ કે મારા એક તો ફોનમાં બેટરી નથી ને ફોન તો હાલો ઠીક હું ગમે બીજામાં મારા છે તો એનાથી વ્લોગ ઉતારી લઉં. ભાઈ થાક્યો તો એવો. રાતે મેં 11:30 વાગે અમે ઘરે પહોંચ્યા. પછી થોડીક વાર બેઠા ને યાર પછી થાક્યો તો એવો ને કે નીંદર ફૂલ આવતી હતી. પછી આજે થઈ ગયો સોમવાર તો આજે હું નિશાળે નથી ગયો કેમ કે એને થાક ઉતારવો તો પડે. વાગ્યા 11 હું કે લગભગ 10:30 વાગ્યા હતી હું તને. બસ આજના વ્લોગમાં આટલું. જો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો આ વ્લોગને તમે શેર કરીને આપણે ક્યાં ડૉક્ટર હેમાંગભાઈ જોશી આગળ પુગાડી દો અને તમે બધા શેર કરવાનું ભૂલતા નહીં હો. ગુડ બાય. સબસ્ક્રાઈબ કરી દો.